નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। બનાસકાંઠા લોકસભા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અંગે ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના પડઘા અમરેલીમાં ગુંજ્યા। આ મુદ્દે અમરેલી જિલ્લા ઠાકોર સમાજ દ્વારા કડક પ્રતિક્રિયા આપવામાં આવી। ઠાકોર સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સભ્યો એકત્રિત થઈ આ નિવેદનનો વિરોધ નોંધાવ્યો। સમાજના પ્રતિનિધિઓ જણાવ્યું કે આ પ્રકારની ટિપ્પણીઓ સમાજની માનહાનિ સમાન છે। આ સાથે સમાજ દ્વારા સંબંધિત સત્તાધીશો સુધી આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આવનાર સમયમાં આવા નિવેદનો ફરી કરવામાં આવશે તો ક્ષત્રિય ઠાકોર સમાજ વધુ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। મારું નામ ધીરુભાઈ મકવાણા, જિલ્લા કોળી ઠાકોર સમાજ અગ્રણી। આજરોજ અમે કલેક્ટર કચેરી અમરેલી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આવેદનપત્રનો હેતુ એવો છે કે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ બેફામ નિવેદન કર્યું અને નારી શક્તિ તેમજ સમગ્ર કોળી ઠાકોર સમાજનું અપમાન કર્યું છે અને એવું બોલવામાં આવ્યું છે કે જ્ઞાનીબેનના સાડીના પલ્લુ નીચેથી આપણે મત ખેંચી આવીએ અને આપણા પક્ષને મજબૂત બનાવીએ। આ શબ્દોને અમે સખત રીતે વખોડીએ છીએ અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્માજી આ શબ્દોની જાહેરમાં માફી ન માગે અને સમાજની પણ માફી ન માગે ત્યાં સુધી અમારી લડત શાંતિથી અને ગાંધીજીને માર્ગે અને આગળ જતા ઉગ્ર સ્વરૂપે અમે સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરશું। એના માટે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ પ્રતિનિધિ મંડળ અમરેલી જિલ્લાનું અહીંયા પતાવી